આરઓ પ્લાન્ટની સાથે હવે લોકો આલ્કલાઇન વોટર તરફ વળે અને પાણીમાં આલ્કલાઇનનું એટલે કે ટીડીએસનું પ્રમાણ શરીરને હાનિ ના પહોંચાડે તે રીતે ડભોઈ ખાતે પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટ નીર એકવાનું ઉદ્ઘાટન વેગા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરાયું હતું. માનવ શરીર માટે પાણી ખૂબ જ મહત્વનું છે. તેમાં પણ પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધારે કે ઓછું હોવાના કારણે એટલે કે કેટલીક વખત તે માનવ શરીર માટે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી હવે લોકો આલ્કલાઇન વોટર તરફ મળી રહ્યા છે. ત્યારે ડભોઈની અંદર પ્રથમ આલ્કલાઇન વોટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની સહિત શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોટર પ્લાન્ટના માલિક કૌશિકભાઈ પંચાલને આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ નગરમાં લીધા ખાતે બોટલિંગ પ્લાન્ટ એટલે પાણીના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પંચાલ એમના ફેમિલી દ્વારા આ વિસ્તારમાં જે 3000 કરતાં વધુ ટીડીએસનું પાણી બોરિંગમાંથી આવે છે એને પ્લાન્ટ દ્વારા ક્લીન કરીને લગભગ 120-125 ટીડીએસનું પાણી કરીને એમાં યુવી મારફત એને એ કરવામાં છે. આલ્કલાઇન પાણીમાં રૂપાંતરિત કરીને લોકોને બોટલ મારફતે આપવામાં આવશે. ત્યારે આ યુનિક પ્રોજેક્ટ એમણે ડભોઈ નગરમાં ચાલુ કર્યો છે. એ બદલ કૌશિક પંચાલને એમના ફેમિલીને અભિનંદન આપું છું. અને એમનો પ્લાન્ટ લેટેસ્ટ પદ્ધતિનો પ્લાન્ટ છે. ત્યારે આપણા મારફત લોકોને અપીલ પર કરીશ કે ચોખ્ખું આલ્કલાઇન પાણી આપણે સૌ અપનાવીએ, જેથી આપણને થતી તકલીફો શારીરિક એમાં રાહત મળે અને જે 3000 કરતાં વધારે ટીડીએસનું પાણી ભૂગર્ભમાંથી મળે છે એને ચોખ્ખું કરીને 120 થી 125 ટીડીએસ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ પ્રમાણેનું પાણી અહીંયા આગળ આપવામાં આવશે. ત્યારે આનો ઉપયોગ કરીને આપણી શારીરિક જે તકલીફ હોય એમાંથી રાહત મેળવીએ. કૌશિકભાઈ અને એમની ટીમને ખરેખર દિલથી અભિનંદન. નીર એકવાર તમામ જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.